વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન। આજે હું તમારા માટે લઈને આવી છું મહુડીની પ્રખ્યાત સુખડીની રેસીપી। આને શિયાળુ વસાણું પણ કહી શકાય। આજે આપણે પરફેક્ટ માપ અને સિક્રેટ ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું, જેનાથી તમારી સુખડી ખાવામાં એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બનશે। શું તમારી સુખડી પણ ચવડ બને છે? તો આ વિડીયોને જોયા પછી આવું ક્યારેય નહીં થાય। નાનાથી લઈ મોટા સુધીના વડીલોને દાંતની પ્રોબ્લેમ હોય એ લોકો પણ ખાઈ શકે એવી પોચી રૂ જેવી બનશે। આજે આપણે સુખડીમાં એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તેનાથી તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે। તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો, એટલે રેસીપીની પૂરેપૂરી માહિતી મળે। રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ સુખડી બનાવવા માટે મેં અહીંયા બધી જ વસ્તુને સૌથી પહેલાં તૈયાર કરી લીધેલી છે, અને મેં બધી જ વસ્તુને એક જ વાટકીના મેજરમેન્ટથી રાખેલું છે। તો મેં અહીંયા 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, પોણી વાટકી એની સામે ગોળ લીધો છે અને પોણી વાટકી ઘી લીધેલું છે, સાથે 2 ચમચી ગુંદ લીધેલો છે, થોડું ડ્રાયફ્રૂટ અને 1 ચમચી સૂંઠનો પાવડર લીધેલો છે। હવે આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં થાળીને ઘીથી ગ્રીસ કરી લેશું। તો એકદમ સારી રીતે ઘીથી મેં અહીંયા થાળીને ગ્રીસ કરી લીધી છે। હવે આપણે પેનમાં જે આપણે ઘી લીધેલું છે એ એડ કરશું, અને ગેસની ફ્લેમ ઓન કરી થોડું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં લોટ ઉમેરી દઈશું। તો મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આપણે લોટને સારી રીતે શેકવાનો છે। તો સુખડી બનાવવા માટે તમે ઘઉંનો ઝીણો લોટ કે પછી જાડો લોટ કોઈ પણ લઈ શકો છો। ઘણા લોકો ઘઉંના ઝીણા લોટની પણ સુખડી બનાવે છે, તો તમે ગમે તે લોટની બનાવો, એકદમ સરસ બનશે। 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ શેકાઈને આપણો થોડો લાઇટ બ્રાઉન એવો થઈ ગયો છે। હજુ આને આપણે 1 મિનિટ માટે શેકીશું। તો સુખડી બનાવવા માટે લોટને સારી રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકવો એ જ ખૂબ જ જરૂરી છે, તો તમારી સુખડી એકદમ સરસ બનશે। હવે લોટને શેકાતા 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ આપણો શેકાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ બદામી કલર જેવો આપણો લોટ થઈ ગયો છે। બસ આ જ રીતનો આપણે લોટ શેકવાનો છે। હવે આપણે જે ગુંદ લીધો છે એને આપણે આ લોટમાં જ એડ કરી દેશું, એટલે સરસ ફૂટી જશે। ઘણા લોકો આને ઘીમાં તળે છે, પણ ઘીમાં તળવાની કાંઈ જરૂર નથી। જો આ રીતે ગરમ ગરમ લોટમાં આપણે ગુંદ નાખી દેશું એટલે સરસ ફૂટી જશે અને અંદરથી ફૂલી પણ જશે, જરા પણ કાચો નહીં રહે। તો તમારે ઘીમાં અલગથી તળવાની ગુંદને કાંઈ જરૂર નથી। આ રીતે લોટ શેકાઈ જાય એટલે લાસ્ટમાં તમારે ગુંદને ઉમેરી દેવાનો। તો ગેસની ફ્લેમને મેં અત્યારે બંધ કરી દીધી છે। લોટ શેકાઈ જાય પછી ગુંદને એડ કર્યા પછી તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની। હવે આપણે સુખડીને પોચી બનાવવા માટે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તેનાથી આપણી સુખડી એકદમ સરસ સોફ્ટ બનશે, જરા પણ કઠણ નહીં થાય। તો હવે આપણે આમાં 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરીશું। આ આપણી એક સિક્રેટ ટીપ છે, તો આનાથી આપણી સુખડી એકદમ સરસ પોચી બનશે। મલાઈને આપણે એકદમ સરસ આમાં મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ ફૂલવા માંડ્યો છે અને આમાં બબલ્સ પણ થવા માંડ્યા છે। તો મલાઈ ઉમેરવાથી લોટ આપણો સરસ ફૂલી જશે અને પોચી બનશે। તો તમે પણ સુખડી જ્યારે પણ બનાવો ત્યારે ફ્રેશ મલાઈ 1 થી 2 ચમચી જેટલી જરૂર ઉમેરજો। જો તમારે થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે વધારે ઉમેરવાની। હવે આપણે આમાં 1 ચમચી જેટલો જે સૂંઠ પાવડર લીધેલો છે એ ઉમેરી દઈશું, અને ગોળ આપણે આમાં થોડું ઠંડુ થાય એ પછી જ ઉમેરવાનો છે।
હવે આપણે આને હલકું એવું ઠંડુ થવા દેશું. જો ગરમ ગરમ હશે ત્યારે આપણે આમાં ગોળ ઉમેરીશું તો ગોળનો પાયો આવી જશે અને પરિણામે આપણી સુખડી ચવળ બનશે. એટલે હલકું એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં ગોળ ઉમેરવાનો છે. તો ગોળ મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે. જો તમે દેશી ગોળ ઉમેરશો તો સુખડીમાં બહુ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે થોડું હલકું એવું ઠંડુ થઈ જાય પછી ગોળને આપણે બરાબર મિક્સ કરી દેવાનો છે. ઇન્ગ્રેડિયન્ટના પરફેક્ટ માપ સાથે તમે સુખડી બનાવશો એટલે તમારી સુખડી પરફેક્ટ જ બનશે અને નાની નાની પણ ખૂબ જ ઉપયોગી થાય એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે તમે સુખડીને બનાવશો એટલે સરસ બનશે. હવે આપણે જે થાળીને ગ્રીસ કરેલી છે એમાં આપણે આ સુખડીનું મિશ્રણ ઉમેરી દેશું અને બરાબર એને ફેલાવી દેશું. તો તમે જોઈ શકો છો મેં સુખડીને એકદમ સરસ થાળીમાં સેટ કરી લીધી છે. હવે આપણે આમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું. મેં અહીંયા કાજુ અને બદામની કતરણ લીધેલી છે. ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા પસંદ મુજબ કોઈ પણ એડ કરી શકો છો અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ વગર પણ તમારી સુખડી એકદમ સરસ બનશે. તો મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી લીધું છે. હવે આપણે તેને તાવીથાથી થોડું પ્રેસ કરી દેશું અને બરાબર સેટ થઈ જાય એ રીતે થોડું દબાવી અને તાવીથો ફેરવી લેશું. તો હવે આપણે આને થોડી વાર માટે હલકું એવું ઠંડુ થાય ત્યાં સુધી રાખીશું. તો ફ્રેન્ડ્સ આપણી સુખડી બનીને તૈયાર છે. હવે હલકું એવું આને ઠંડુ થવા દેશું. થોડી વાર સેજ એવું ઠંડુ થઈ જાય પછી આપણે આમાં કટ લગાવીશું. તો ફ્રેન્ડ્સ તમને લોકોને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો જેથી કરીને ત્યાં પણ તમને નવા વિડીયોઝના અપડેટ મળતા રહે. ફ્રેન્ડ્સ આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. સાથે તમારું નામ પણ લખજો એટલે મને ખબર પડે કે મારી ઓડિયન્સ કયા કયા સિટીમાં રહે છે અને કોણ કોણ મારા વિડીયોઝને જોવે છે. એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ રેસીપીને ચોક્કસથી આ રીતે બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.